નવસારી એલસીબી પોલીસે ચીખલી તાલુકાના મિડકજ ગામેથી એક સ્વિફ્ટ કાર સહિત 2.62 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવતા કુલ રૂપિયા 5,52,560 નો મુદ્દામાલ ઝડપી પાડી કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। નવસારી એલસીબી પોલીસના સિનિયર પીઆઈ વીજે જાડેજા તેમજ હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ દિનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ ભગુભાઈ સહિતની એક ટીમ ચીખલી વિસ્તારમાં શનિવારે સવારના સમયે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે તેઓ ચીખલી ઓવરબ્રિજ પાસે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી અને તપાસમાં હતા। તે સમયે બાતમી મુજબની સ્વિફ્ટ કાર નંબર GJ15CH 3981 જેનો સાચો નંબર GJ15CH 2740 આવતા જેને ઊભી રાખવાનું જણાવતા પોલીસને જોઈ કાર ચાલકે પોતાના કબજાની કાર નવસારી તરફ હકારતા જેનો પીછો કરતા કાર ચાલકે શીતલ હોટલ સામે સૂંઠવાડ ચાસા ટાકલ તરફ જતા માર્ગ ઉપર કાર હકારતા મીણ કચ્છ ગામે ચાસા ટાકલ માર્ગ ઉપર યુ ટર્ન મારવા જતા રસ્તાની સાઈડે કાર ઝાડ સાથે અથડાઈ જતા ચાલક નીચે ઉતરી ઝાડી ઝાખરામાં ભાગી ગયો હતો। બાદમાં એલસીબી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રૂપિયા 2,62,560 ની કિંમતનું વિદેશી દારૂ તથા ટીન બિયરની નાની મોટી બોટલ નંગ 948 મળી આવી હતી, જેથી એલસીબી પોલીસે 3 લાખ રૂપિયાની સ્વિફ્ટ કાર તેમજ 2,62,560 રૂપિયાનો દારૂ મળી કુલ 5,52,560 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સ્વિફ્ટ કારના અજાણ્યા ચાલકને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ચીખલી પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરી હતી। જ્યારે આ ગુના અંગેની વધુ તપાસ ગણદેવી પોલીસ મથકના પીઆઈ વીજી ભરવાડને સોંપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।